ગામનો એક ગરીબ વાણિયો મજૂરી કરીને સિંગ ડાળિયા વેચીને પેટ ભરતો રામા બાપાનું નામ લેતો. બાપા ખારી સિંગ ડાળિયા ભેસકોટ ડાળિયા પાવલીના પાસે નડિયા બાપા જો. અરે શેઠ, આ તમે પોતે આ ધંધો કરો છો? આ શું વેચો છો બાપા? આમ કેમ શેઠ, કયો તો ખરા. ડાળિયા વેચો છો બાપા? વેચો શું કરો? ખારી સિંગ. અરે શેઠ, આવું વેચીએ કાંઈ તમારા ઘરનું પૂરું થાય છે કે કેમ? બાપા શું કરું? પૂરું થાય કે ન થાય બાપા, આમાં ક્યાં ગામું? આમાં મારી ઘરવાળીએ બાપા બધું ઊંધું વાળી દીધું બાપા. 40,000 ના 40 લાખ આપી દીધા. પૂછું ના. અરે રામા બાપા, હું બરબાદ થઈ ગયો. બાપા આમના છાડસિંગ ડાળિયા બેસો અને તમે તો નડારાના 18 મને તો ઉગાડો બાપા. અરે શેઠ, તમે હવે જરાય મૂંઝાવમાં. હું કહું એ પ્રમાણે કરો. હા બોલો બાપા બોલો. હા તમે કહો એમ કરો. શેઠ, હા એક કામ કરો. હા બાપા. તમારે ખૂબ ધન કમાવું છે ને, હા તો જાવા બંદર જાઓ અને ખૂબ ધન કમાવો. જાઓ બાપા. તમે કહો જાવા બંદર જાઓ તો મારા બાળ બચ્ચાનું ધ્યાન કોણ રાખે? ઈ વાંધો. અરે શેઠ, હા એની ચિંતા તમે શું કામ કરો છો? હું વાત કરો. તમે જાવા બંદર જાઓ. હમ. જો તમે જાવા બંદર જાતા હો ને, તો તમારા બાળ બચ્ચાનું હું ધ્યાન રાખીશ. અને તમે ખૂબ ધન કમાઈને આવો ને, તો મારા માટે એક કામ કરજો. મારા માટે હાથમાં પહેરવાનો બેરખો લેતા આવજો. હવે તમે કીધું એટલે આ જે જાવા બંદર હું પૂરો ધન કમાવા જાઉં બાપા. હા, જાવું છે લ્યો બોલો. ભલે શેઠ, પણ જો આજે શું કામ? આજે નહીં, અત્યારે જ જાઓ. જાઓ તમારે. હા એમ? હા, પણ એટલું યાદ રાખજો, મારો બેરખો લાવવાનું ભૂલતા નહીં શેઠ. એમ તો અત્યારે જ હાલતો થાવ. શેઠ, હા એક કામ કરજો, હા મને સંકટ સમયે યાદ જરૂર કરજો. ભલે ભલે ભલે. સંકટ દુઃખ આવે ત્યારે વાત ભલે બાપા. પણ હાલો પેલા ઘડી આંટો મારી બાળ બચ્ચાને મળી જાવ બાપા. હાલો જય સીતારામ. જય સીતારામ. જય આદેશ્વર દાદા, જય શાંતિનાથ ભગવાન, જય આદેશ્વર દાદા. હે ત્યાં પેલું ત્યાં જો હવે ડાળિયા નથી વેચવા. હું જાઉં છું જાવા બંડાર. બાપાએ કીધું છે એટલે જાઉં છું. રામા બાપા જાવા બંડાર. તમારું ધ્યાન રાખજે. કાંઈ જોતું કરાવતું હોય તો રામા બાપા પાછા માગી લેજો. આપણે જાતના વાણિયા દઈ દઈ છું હું જાતી નહીં. હા હું જાવા બંડાર જાઉં. હા ધન કમાવા. હા એ હવે ને રામા બાપાની બધી આમ જો મુસીબત કાંઈ હોય ને તો રામા બાપા ધ્યાન રાખશે અને રામા બાપાની બધી મદદ મળી જાય છે તમને. જાઉં છું. હા જય આદેશ્વર દાદા. હવે દરિયાનો કાંઠો આવ્યો. ઓલે ભાઈઓ ખાડવા બેઠા લાગે. એ ભાઈ કેમ છો? મજામાં? આવો. એ મજામાં છીએ હો. એ આ દરિયાના કાંઠે તો અમે મજામાં જ હોય ને. એ પણ શેઠ, તમે કેનું કા જાવ છો? આ સેમણા ઉપડા છો? અરે 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 તમે બિરાડ્યો. હું ખાડવા ભાઈઓ જાવા બંદર જાવું છે. બોલો. આ અમારા વાણમાં આવવાનું છે. હા તમારે તો હું જાવા બંદર જાઉં તો તમે જાતા હોય તો તમારા વાણમાં બેસી જાઓ. હા તો શેઠ, એ અવતાર્યો. એ લાવો ભાડું. એ આપો ફદિયા. આ બેઠા જો. એક કામ કરો તમે સમજો. હા બોલો. આમાં કાંઠે જઈને તમને ભાડું આપી દઈશ. એ ના નહીં શેઠો. ના એ ભાડું તો અટાણે જ આપો તમે. અરે બડા તમે એવું બોલોમાં ભાડું આપી દઈશું. ના હો શેઠ, તમે તો વાણિયાની જાત છો. અમે તમને ન પોકી શકીએ હો. અરે તમારા દીકરાના હમ તમને આપી દઈશું. તમારા દીકરાના હમ બોલો. એ તમે તો ભલભલાને છેતરી જાવ છો શેઠ. હે? હા
આ પણ જો ઠીક છે જો તમે હમ દીધા છે ને તમારા દીકરાના આમ તો કહું છું ભાઈ. કાંઈ વાંધો નહીં મારા દીકરાના આમ ભલે જોજો શેઠ જો પણ સામે કાંઠે જઈને આપી દેજો હો હા નહીતર વર્તા તો પાછું દેશમાં જ આવવું છે ને હા જાવું જોઈએ ને ભલા મને. હા અને એ વખતે અમારા જ ખારવા હશે એ વખતે હા એમાં તમે સમજી જાજો હા બોલો. આપો. હોળીવાળા તારી હોળી શંકાય. હોળી શંકાય. જાવું છે બાપા હોળી શંકાય. બેહો તમે તમારે કાંઈ ચિંતા કરો માં બેહી જાઓ હા એ મારો નાથ છે ને હોળી હંકાશે અમે તો ખારવા અમે તો બાનાના ધણી ડરીએ વાણ હંકારીએ ઈ હાચું. હા પછી ઘરે આવીએ ને ત્યાં સુધી ઈશ્વરનો જ આધાર હોય આમ રામા ધણીએ વાણિયાને વચન દીધું અને શેઠ તો ઠેઠ જાવા બંદર ઉતરી ગયા છે હો પાસે તો રાતી પાઈ નહોતી પૈસા નહોતા છતાંય ખારવાને કીધું કે વળતા ભાડું દઈ જાય રામા ધણીની દયાથી જેને રામા ધણીની દયા થઈ જાય પછી જીવનમાં દુઃખ ક્યાંથી રહે ભલા અનગલ કમાણો અઢળક ધન કમાણો વાણિયો ખૂબ કમાણો એક તો ચતુરાઈ અને એમાંય વાણિયાની જાત ડાય જાત કમાણી કીધી હામટી ખૂબ કમાણી પછી વતનની યાદ આવી પોતાના દેહમાં જવા તૈયાર થાય છે ધન પૈસા ઘરેણા કોઈ પાર નથી મોતીનો બેરખો લીધો પણ મનમાં પાપ જાગ્યું છે કે રામા ધણી હાટો નહીં હો મારી ઘરવાળીને પહેરાવું આવો તો માગ્યા કરે પણ ઈશ્વરની ગતિને કોઈ પામ્યું નથી હો 12 બીજનો ધણી હિન્દુઓ વીર બોલે એમાં કોઈ દી મીઠા થાય નહીં શેઠ તો કમાય અને જાવા બંદર પાછા આવ્યા છે પોતાના દેહમાં જાવું છે કેવું બને એલા એ હમીરિયા હા તાના એ જોતો ખરો હા એ ઓઈલો હાઈલો આવે છે હા ઈ ઓલો વાણિયો કે નહીં એ આપણને ભાડું દીધા વગરનો વયો ગયો તો ઈ જ છે ભાડો મારો બેટો વાણિયો ઈ જ આવ્યો પાછો લાગમાં હા આજ તો લઈ લેવું છે ભાડું આ જે પકડો મારા બેટા હા અહીંયા જ આવે છે લ્યો આઈલો આવે છે લાગે છે એલા કેમ છો એલા તમે જ છો હા. હાલો મારે આવું ડેમમાં આવું જાવ છો ને હા જાય તો છીએ પણ ગયા વખત નું ભાડું બાકી છે અરે બાપા પણ આમરો બે નું આમ દાતા આવતાનું અમે કાંઠાજી ને બે આપી આમ જવાબ આમ જો બહુ ધન કમાઈને આવ્યો છું એમ? હા હાલો હા આપી દે અમે કાંઠે તમતારે હા પણ જોજો પાછા ફરી જતા નહીં હો અરે જય હા મારો બેટો કમાઈને તો આવ્યો છે હો એ શેઠ બેહો તમે તમારા હોડીમાં બેહી જાવ લ્યો આ બેઠા જો જય આડે હા. હા ઘોડીવાળા હોડી હાકો બાપા હા. ઓહો અરે મરી ગયા અરે બાપા આ તો ફાન ડાગ્યો રે ડરિયા મારા મતા બાપા મારી ગયા એ ખાડવા ભાઈઓ તમે કાકા મજા હો બાપા દાદા મજા હો એ વાણિયા હા એ શેઠ બચાવો મને બાપા મરી ગયા એ તમે તો જાતના વાણિયા છો ને હા બાપા હા બચાવો તો પછી તમારા જે કાંઈ ઈષ્ટદેવ હોય ને એને યાદ કરી લ્યો બચાવો બાપા બચાવો હા હમણાં વાણ ડૂબી જાહે ને આપણે પતી જાહું અરે આ બધું તોફાન થાય છે મારા બાળ બચ્ચા હવે કોને હવે કોને યાદ કરવા કોઈ નથી આવતું કોઈ મારા આડે છે દાદા કોઈ ન આવ્યા અરે વેળા દુઃખ પીડ્યા છે ઓ બાબા રામા બાપાને યાદ કરું બીજા કોને યાદ રામા ચડો રેવતે દરી હાથમાં પાલોતી એ બાપા વાણિયાની વાણિયાની વાડે આવજો તમને ધાન હિંડવા પીર વાણિયાની વાડે આવો બાપા હે રામા ધણી બચાવો હે રામા ધણી હે રામા ધણી હે રામા ધણી ભાઈ વિરમદેવજી બોલો ભાઈ રામદેવજી આપણે ચોપાટ રમવા તો બેઠા પણ મારો ભક્ત ભીડે પડ્યો છે મત સમંદરમાં તેનું વહાણ હાલક ડોલક થાય છે એ મને પોકાર કરે છે એને મારે બચાવવો પડશે ભાઈ પણ ચોપાટનો દાવ તો પૂરો કરો તો લે ભાઈ અહીંયા બેઠા બેઠા જ હું એને બચાવી લઉં ઈ ચોપાટ રમતા રમતા પીરે જમણો હાથ લંબાવ્યાનો ઠેઠ મત દરિયે વાણિયાના વાણને તાર્યું
પણ પીરને મનમાં એમ થયું વાણિયાને તારું અને વાણિયાને જોઈ લઉં. વાણને તારતી વખતે પીરે બેરખો લઈ લીધો હો. મગાવેલો વાણિયા પાસે ઈ. પીરની દયાથી ધીરે 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 વાણ દરિયાની સપાટી માથે મળ્યું હાલવા હો. કોઈ જાતની જાણે કાંઈ દુઃખ નથી, કોઈ સંકટ નથી, જાણે કાંઈ થયું નથી. હેમ ખેમ દરિયાનો હામો કાંઠો આવી ગયો અને શેઠને વાણની હેઠા ઉતર્યા ખારવાઈએ અને છેલ્લા સીતારામ કર્યા. અને પછી કેવું બને છે બાપા? હા આ લ્યો આ આવી ગયો કાંઠો. હા, બરોબર કર્યું. શેઠ આ તમારું ગામ આવી ગયું. હા, મારું ઘણું વડે આવી ગયું. એ તમારા ઠેકાણે પોગી ગયા. એમ કેમ પોગી ગયા હો? એ શેઠ હા, હવે તમારું ભાડું આપો. હે? ભાડું ભાડું શેનું ભાડું? લા શેનું ભાડું એટલે આવા જવા બેયનું બાકી છે ઈ. અરે ભાડું શાનું? હમણાં મળી ગયો હોત તો બાપા. બધું માં જડિયામાં મળી જાય. આમાં તો તમારી આડે તમે હું કાંઈ લખી દીધું? ભાડું શાનું? અરે તમને એમ કેમ કાંઠે પહોંચાડી દે એનું ભાડું. ના ભાડું નહીં. અરે મારે ગામ ધણીને ફરિયાદ કરવી છે. મારી નાખે હમણાં બાપા. ભાડું શાનું? હે હા, ફરિયાદ કરો. અરે અરે શેઠ તો તમારી હારે અમે મરી જાત ને. અરે ભાડું શાનું ભલામણ? અરે પણ ભાડું સાનું એટલે તમને લેવાનું ભાડું. હમણાં નહીં, આ ઉપડ્યો ગયા પછી વાત બધી. અરે પણ શેઠ ઓહો તારી જાતનો વાણિયો ભારે છેતરામણો હો. મારા બેટા વાણિયા મારા હારા બહુ સતુર હોય છે. ઈ જો ગામ ધણીને ફરિયાદ કરશે ને તો હું કહીશ ગામ ધણીને કે આ શેઠને હું લઈ ગયો તો હું પાછો લઈ આવ્યો હું. એ દરિયામાં કેવું તોફાન આવ્યું હતું ને તોય બસાવીને લઈ આવ્યો છું. હા હું કહી દઈશ કે મારું આવવા જવાનું ભાડું બાકી છે. શેઠ સીતારામ. રામા બાપા, આવો સીતારામ. આવો બાપા, આવો. વાહ વાહ શેઠ આ જાહો જલાલી આ વૈભવ આ ધન દોલત. વાહ વાહ શેઠ જાવા બંદર થી ધન કમાઈને આવી ગયા ને. હા બાપા, તમારી ડિયાથી ખૂબ કમાણો છું, ખૂબ પૈસો કમાણો છું બાપા. ધન કમાઈને આવ્યો છું. હા હા શેઠ હા. તો તમને મારી વાત પણ યાદ હશે. હે? હા મેં તમને કીધું તું ને હા? કે મારા માટે હાથમાં પહેરવાનો બેરખો લાવજો. અરે તો લાવ્યા છો કે નહીં? અરે મારું ઈ તો મારું હારું નામ જ ગયું લ્યા. બેરખો તો ભૂલી જ ગયો મારું બેટું. અલ્યા બોલો. શેઠ ખોટું શું કામ બોલો છો શેઠ? હે? એ પણ મારી સામે. તમને ખબર છે ને મધ દરિયે જ્યારે વાણ ડૂબવા લાગ્યું હમ. ત્યારે તમે કોને યાદ કર્યા હતા? શેઠ હમ. એ વખતે મારે આવવું પડ્યું હતું. જુઓ શેઠ આ તમારો બેરખો. ઓહો. અરે એ રામા. વહાણને એક હાથે પકડ્યું તમે? ત્યારે જ મેં આ બેરખો લઈ લીધો હતો. ઓ બાપા, તમે ઠાજો? હા શેઠ અરે પણ મને ખબર જ હતી કે તમે ખોટું બોલશો. બાપા મને માફ કરો. બાપા હું વાણિયાની જાત. બાપા મને માફ કરો બાપા. હું માફ કરી દો બાપા. હવે હું કોઈ દી ખોટું નહીં બોલું બાપા. અરે ઓહો આ તો બેડ. ઠીક છે શેઠ બાપા જે થયું તે. બાપા માફ કરો. પણ હવે આજથી નિયમ લ્યો હા 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 કે જીવનમાં કોઈ દિવસ ખોટું નહીં બોલું. બાપા. જુઓ શેઠ હા બાપા. સત્યા માટે હું સત છું અને પાપીઓનો હું કાળ છું. હું કોણ? 12 બીજનો ધણી હિંદવો પીર. જાઓ રામા ધણી જાઓ. જોયું હું ખોટું બોલ્યો તો પડછાવા વાળી દીધો. હા હવે કોઈ દી જીવનમાં કોઈ ખોટું બોલતા નહીં. જો ખોટું બોલશો ને તો પડછાવા વળી જશે મારી જેમ. રામો બાપો તારી દે. ખોટું બોલ્યું તો મારી નાખે. હા બાપા ખોટું કોઈ બોલતા નહીં. જય હિન્દ બાપી. હું ખોટું નહીં બોલું. હા